હું તમને ટેસ્ટ કરીને બતાવું, બરોબર? ઓ માય ગોડ, જય માતાજી. હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ હિન્ડી ફિનિશ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ભાઈ, અત્યારમાં હું રેડી થઈ ગઈ છું અને ફટાફટ મારે બહુ મોડું થઈ ગયું છે. આજે અમારે જવાનું છે શૂટ ઉપર, બરોબર? તો જો ભાઈ, હું રેડી થઈ ગઈ છું. હવે હું અંધી મોસીને લિપસ્ટિક કરી દઉં ખાલી, એટલે પછી અમે લોકો નીકળી. લાય હવે અમે જઈ તૈયાર થઈ ગયા, અમે જઈ છો. હાલો, જય માતાજી. હાલો, એ મારે લેવાનું. હા તો કઈ તો કરે, મારે મેપમાં જવું પડશે. યસ. તો જો ભાઈ, ફાઇનલી આપણે સીતાનગર પહોંચી ગયા. સીતાનગર થઈને આપણે જવાનું છે. અને હંમેશા આપણને અહીંયા સિગ્નલ નડી જાય, એનું મેઇન કારણ છે આપણી બેદરકારી. યસ, કારણ કે સિગ્નલ પહેલાં આપણે જો નીકળી જઈએ તો વાંધો ન આવે, પણ આ તો બાઇકમાં હોય એ મળે જ તે આપણને. જો અહીંયા ભાઈ પહોંચી ગયા અમે સીતાનગર સાઈડ. અહીંથી અમારે આગળ જવાનું શરૂ કર. તો જો ભાઈ, લોકેશન ઉપર આપણે પહોંચી ગયા અને હવે આપણું શૂટ ચાલુ છે અહીંયા. ત્યારના અમે શૂટ તો કરીએ જ છે, પણ હજી અડધું શૂટ અમારું પહોંચ્યું, અડધું બાકી. જો તને બતાવું શૂટ કેવી રીતે થાય ને એ. બહુ ગરમી લગતી है भाई, गर्मी लग रही है मेरे को. મને તડકો જ લાગે છે. મને તડકો લાગે છે? બહુ તડકો લાગે છે. બહુ ગરમી થાય છે. આજે ગરમી છે પણ યાર શું કરશું હવે. કાંઈ નહીં, હવે તો હું વિડીયો ઉતરે ત્યાં લગન રહી પછી ગઈ જાઉં ઘરે, કંઈક રસ્તા ખાઈ પી જાઉં, મોજ કરું. ખાવા પીવાનું બચે તો મારી એ પાણી લઈ લેતી. જો હવે કે મારે પાણી પીવું એટલે આપણે બધું લાવી દે નોકર ન હોય ને એમ બધું કરે. તો ભાઈ, ફાઇનલી આપણું શૂટ પતી ગયું. થાકી ગયા, હવે જઈએ અમે ઘરે. અરે જવા દે, અંતિમ ઓછી તડકા લગ રહેલા હે મેરે કહું. તો ભાઈ, આપણું શૂટ અહીંયા ડીઆર વર્લ્ડ પાસે જ હતું. અહીંયા ડીઆર વર્લ્ડ એની નજીકમાં જ હતું. હા, હવે મજા આવી કંઈક મને પવન આવ્યો એટલે. તો ભાઈ, હવે સાંજના 6 વાગી ગયા અને મને હવે ભૂખ લાગી છે. એટલે હું એમ વિચારું છું કે હું ભેળ બનાવી નાખું. ચેવડો ઘરે બનેલો પડ્યો છે, તો હવે હું ભેળ બનાવી નાખું. એના માટે જો મેં મમરા અહીંયા ચેવડું મેં લઈ લીધું અહીંયા. ધીસ ઇઝ અ ચેવડો. ઓ માય ગોડ, એ મિર્ચી હે, હલ્દી. હાલો ભાઈ, તો હવે હું ચેવડો બનાવું. કાંદા ટમેટા નોર્મલ વસ્તુ નાખી દઈ, કારણ કે ચટણી તો આપણને અત્યારે નહીં મળે, ટાઈમ નથી બનાવવાનો, કારણ કે મારે હજી બહુ કામ છે. Who are you? Who are you? काम तो हो ही नहीं, तारे में काम हुई. फ्रीज में से पहले हम ले लेते हैं टमाटर. यार शिमला मिर्च वगैरह मजा ना આવે મને, बिकॉज आई लव शिमला मिर्च. नहीं, शिमला मिर्च ની વાત અલગ છે ભાઈ. તો જો ભાઈ, આપણો મસાલો બધું થઈ ગયો છે અહીંયા રેડી. કાંદા ટમેટા ઓન એન્ડ ઓલ. હવે થોડુંક આપણે સૂકું મરચું, મીઠું નાખ્યું છે એન્ડ થોડી હિંગ નાખી દઉં. હિંગનો ટેસ્ટ મને ગમે એટલે. એન્ડ થોડું ધાણા જીરું. જલજીરા હોય તો વધારે મજા આવે, જલજીરા નહીં હોય. લેમન જ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ભેળ બનાવીને લીંબુ જ નથી. જુગાડ કહું છું હવે, લીંબુના ફૂલ આવે ને, લીંબુના ફૂલ નાખું પાણીમાં મિક્સ કરીને. જે થાય એ જોઈ જશે. હવે ખાવાથી જો કે મને કાંઈ નહીં થાય, બીકોઝ ખબર નહીં પહેલેથી જ મારું આવું ખાવું ગમે એવું ખાઈ લઉં, મને કાંઈ થાય જ નહીં. વેજીટેરિયન હો, નહીં તો પાછું કોઈ કમેન્ટ કરશે. જય માતાજી. તો ભાઈ, મેં આની અંદર લીંબુના ફૂલ નાખી દીધા. હવે હું મિક્સ કરી દઉં, પછી હું તમને લોકોને ટેસ્ટ કરીને બતાવું. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું, બરોબર? ઓ માય ગોડ, જય માતાજી.
લાગતું નથી નાખ્યું એવું કંઈ. આઈ થિંક થોડુંક વધારે નાખવું પડશે. વેઇટ. તો ફાઇનલી પાછા મેં લીંબુના ફૂલ નાખ્યા. હવે હું ટેસ્ટ કરીને બતાવું. હવે બરોબર. તો ચાલો ભાઈ હવે હું ખાઈ લઉં પછી મળીએ. ખાઈ હોય તો હું કામ ખવડાવો. તો ભાઈ અત્યારે હું જે ભેળ ખાઈને ઊભી થઈને ત્યાં અહીંયા પાણીપુરી આવી ગઈ. લુક એટ ધીસ પાણીપુરી. ઓ માય ગોડ, નીચે નખાઈ ગઈ ભૂલથી યાર, સોરી. અન્ન દેવતા માફ કરી દેજો. તો ભાઈ પાર્સલ આવી ગઈ પાણીપુરી જે રહી. આઈ નો કે ભાઈ ચોમાસામાં આપણે બહારનું ન ખાવું જોઈએ, પણ ક્યારેક ક્યારેક તો ખવાઈ ગયા લઉં. હું બધું ઘરે બનાવીને જ ખાઉં, તો હું મારો હક નથી તો મને કોઈ બીજા ખવડાવે બહારથી લાવી. આજે તો હું ખાઈ તો ગમે એમ થાય. તો મોઢામાં મને પાણી આવશે ત્યારે હું ખાઈ લો પહેલાં પાણીપુરી. બહુ મસ્ત લાગે. પાણીપુરી રેડી થઈ ગઈ. અહીંયા રગડો રહ્યો આપણો પાણી એન્ડ ये મસાલા ઓર પૂરી. તો ચાલો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું. ભલે ને આપણે ન બનાવ્યું હોય તો ટેસ્ટ કરવામાં શું જાય. લીલું પાણીપુરી, એડ સમ રગડો, put it some vegetable crunch. It's called sambaro. હાલો ને આવ્યો થોડો ઘણો ટેસ્ટ આમ તેમ છે, બાકી બરોબર જ છે.